તકલીફ નથી. કેટલા કિલોમીટર હાલી જાવ? હવે 2 કિલોમીટર જેટલું તો હાલી જાઉં. અને 7-8 દિવસ ત્યાં ટ્રીટમેન્ટ કરી છે, પણ અત્યારે મને 100% રિઝલ્ટ છે. मुझे कोई दिक्कत नहीं है, धूल मिट्टी एसी या कोल्ड से कोई किसी भी दिक्कत नहीं है। सलाह है कि दवाई की जरूरत नहीं है और अभी कोई भी प्रॉब्लम इनको नहीं है। मैं धन्यवाद देता हूँ जिग्नेश सर को। મને 2 વર્ષમાં જેટલો ફરક નથી પડ્યો તેટલો 1 મહિનામાં આયુર્વેદિક દવાથી ફરક પડ્યો છે. मुझे बहुत ही कम समय में राहत मिली और मुझे अब बहुत राहत है। પૂરો વિશ્વાસ છે કે હું 100% અહીંથી સારો થઈને જઈશ. અઠવાડિયું સારવાર કરી એટલે મને 100% સારું છે. મને કઈ પણ વસ્તુ ખાવામાં આવે છે તો પણ કોઈ પણ જાતની તકલીફ આવતી નથી. અને ત્યાંનો કોર્સ કર્યો, અત્યારે 100% રાહત છે. અત્યારે બરાબર, અત્યારે સાંધાનો કોઈ જાતનો દુખાવો નથી. અત્યારે કોઈ તકલીફ નથી. ઓકે, અને તમારો વજન કેટલો ઘટ્યો? 7 કિલો વજન કીધું. તકલીફમાં અત્યારે કોઈ જ વસ્તુ નથી. રાહત છે તમને? અત્યારે ખૂબ રાહત છે. અત્યારે એક જ અઠવાડિયાની સારવારમાં બધું એકદમ 100% સારું થઈ ગયું, બરાબર ને? ओके साરું ओके, मतलब अभी पूरी राहत है उसको? हाँ, लगभग 99% राहत। ओके, 100% સારું. અને ગળે કરોડિયામાં પણ રાહત છે અને ધાધર પણ સારી થઈ ગઈ છે. કઈ તકલીફ નથી. 100% સારું. હા, 100% બરાબર, વચ્ચે કઈ બેસવું પડે કે પૂરો નહીં ખાવાનું. બરાબર? કોઈ જાતની તકલીફ નથી. કોઈ જગ્યાએ રાહત મળી નથી, આ જગ્યાએ બહુ અમને રાહત મળી છે. ઓકે, અત્યારે કેવું છે તમને? 100% સારું છે. તમને દુખાવા બાબતે કઈ તકલીફ નહીં કરી? નહીં, કોઈ તકલીફ નથી હવે. ઘણી હતી પણ આ અઠવાડિયું આવી 100% રાહત છે. સોજો ને બધું સારું થઈ ગયું? બધું ઓકે છે. ઓકે, સરસ. અત્યારે બીજી કોઈ તકલીફ છે? ના, બીજી કોઈ પ્રોબ્લેમ નહીં. આ એવું રિઝલ્ટ બહુ સારું આવ્યું છે. જિગ્નેશભાઈનો ખૂબ ખૂબ આભાર.